ફરવાડ હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાનું મસ્ત મજાની સીધી જેવી જીકેની જમાવટની અંદર કે જે આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર છે એ આપના માટે ખૂબ મહત્વની છે, સાબિત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મળ્યા છીએ છેલ્લા 6 મહિનાના મહત્વના એવોર્ડ સાથે. તો આ પરીક્ષાની અંદર છે પૂછાવાલાયક મુદ્દો છે કે જે ગમે તે પરીક્ષાની અંદર છે એક એવોર્ડ છે પરીક્ષાની અંદર પૂછાઈ જતો હોય છે. તો છેલ્લા 6 મહિનાના મહત્વના એવોર્ડ છે એ આપણે આજે જોઈએ કે જે આવનારી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામ હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ હોય, એના માટે છે ખૂબ ઉપયોગી છે. તો શરૂઆત કરીએ એપિસોડ નંબર 859ની સરસ મજાના એવા 6 મહિનાના એવોર્ડ સાથે. તો એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણા પીએસઆઈ કોન્સ્ટેબલની સરસ મજાની એવી બોલેરો લાઈવ બેચ છે એ લોન્ચ કરી છે કે જેને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો બહોળો અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને છે એ મેસેજ આવ્યા કે સાહેબ મને છે હજી જૂના ડિસ્કાઉન્ટ સાથે છે એનો લાભ આપો. તો ફરીવાર આપણે ઓપન કર્યું છે 3,999 રૂપિયામાં 1 વર્ષની વેલિડિટી સાથેની પીએસઆઈ અને કોન્સ્ટેબલની સંપૂર્ણ ફૂલ કોર્સ લાઈવ બેચ કે એવી બોલેરો બેચ કે જેની અંદર આપને જે પીએસઆઈ કોન્સ્ટેબલ બનવા માટે જે જોઈએ છે બધી વસ્તુ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો આને મેળવવા માટે અત્યારે જ iSonnet એપ્લિકેશન ડાઉનલોડ કરો, આ બોલેરો બેચ પરચેઝ કરો અને આપની છે પીએસઆઈ કોન્સ્ટેબલ બનવા તરફની સફર છે એને શરૂ કરી દો. શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજના મસ્ત મજાના એવોર્ડ છે એની અંદર છેલ્લા 6 મહિનાના મહત્વના એવોર્ડની અંદર પ્રથમ જે પુરસ્કાર આવે છે એનું નામ છે મિસ યુનિવર્સ 2025. તો મિસ યુનિવર્સ 2025 છે એનો પુરસ્કાર છે કોને મળ્યો વિદ્યાર્થી મિત્રો? તો મેક્સિકોની ફાતિમા બોશ છે, એમને મિસ યુનિવર્સ છે 2025નો છે એ બન્યો છે. ખૂબ મોટો છે એ એવોર્ડ છે કારણ કે મિસ યુનિવર્સ છે, મિસ ઇન્ડિયા છે, આવા બધા બહુ મોટા ઊંચા દરજ્જાના છે કારણ કે આની અંદર વિશ્વના દરેક સુંદરીઓ છે ભાગ લેતા હોય છે. તો મેક્સિકોની જે ફાતિમા બોશ છે એમને આ મિસ યુનિવર્સ 2025નો છે ખિતાબ મેળવ્યો છે. ખાસ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, મેક્સિકોની ફાતિમા બોશ. ત્યારબાદનો જે પુરસ્કાર છે એ આવે છે વિદ્યાર્થી મિત્રો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024ના વર્ષનો. ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ 2024નો છે કોને મળ્યો છે? તો કે ભાઈ મિશેલ બેચેલેટ નામના વ્યક્તિને મળ્યા છે. મિશેલ બેચેલેટ કે જે ચીલી દેશ છે એમના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ચીલી દેશ છે એમના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. એમને ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ 2024ના વર્ષનો એવોર્ડ છે એ મળ્યો છે. ત્યારબાદ 2025નો બુકર પ્રાઇઝ છે કોને મળ્યો છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ છે એ અલગ છે, બરાબર. 2025નો આપણે અહીંયા વાત કરીએ છીએ બુકર પ્રાઇઝ, તો ડેવિડ ઝાલે નામના જે વ્યક્તિ છે એમને મળ્યો છે. કઈ નવલકથા માટે? તો કે ફ્લેશ નામની નવલકથા માટે. અને ક્યાંથી બિલોંગ કરે છે? તો કે હંગેરી દેશથી બિલોંગ કરે છે. તો તમારા માટે પ્રશ્ન છે કે વર્ષ 2025નો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કોને મળ્યો? તમે બધાને છે જાણો જ છો, બરાબર ને? આપણા ભારત માટે છે ઉપયોગની વાત છે એટલા માટે આ પ્રશ્નો છે પૂછું છું. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણા. વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક 2025નો એવોર્ડ છે કોને મળ્યો? SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એમને મળ્યો છે. વિચારો, વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહક બેંક HBI, વિચારો. આપણને કોઈને કદર નથી, આપણે એમ કહે કે લંચ ટાઈમ છે, પણ આમ જો એવોર્ડ મળી ગયો SBI ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. હો, કાંઈ નો ઘટે. આગળ વધીએ. એબેલ પુરસ્કાર 2025નો કોને મળ્યો વિદ્યાર્થી મિત્રો? આ ગણિત ક્ષેત્રની અંદર કોઈ સારું એવું કામ કર્યું હોય તો એમને છે એબેલ પુરસ્કાર છે એમાંથી છે નવાજવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જાપાનીઝ ગણિત શાસ્ત્રી છે માસાકી કાશીવારા છે, એમને એબેલ પ્રાઇઝ 2025નો છે મળ્યો હતો. તો તમને મારાથી છે એક બીજો પ્રશ્ન છે તમને પૂછું કે ગઈ કમ્પ્યુટર ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવનાર એવોર્ડ કયો? એટલે કે કયો પ્રસિદ્ધ એવોર્ડ છે એ આપને કમ્પ્યુટર ક્ષેત્રે જે પ્રસિદ્ધિ મેળવનાર છે એમને મળે છે? મસ્ત મજાનો અર્વાચીન કોમ્પ્યુટરના પિતાના નામ ઉપરથી એવોર્ડ છે. કોમેન્ટ કરી દેજો, હિન્ટ આપી દીધી. હવે
ત્યારબાદનો છે અર્થશાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ. વિદ્યાર્થી મિત્રો જો નોબેલ પ્રાઇઝ છે બધા યાદ જ રાખવાના છે, બરોબર. આપણે જીકેની જમાવટની અંદર છે એ નોબેલ પુરસ્કારનો એક અલગથી મસ્ત મજાનો છે એ લાઈવ લેક્ચર છે લઈ લીધેલો છે અગાઉના લેક્ચરોની અંદર. તો નોબેલ પ્રાઇઝ છે એ એકવાર જોઈ લેજો, મજા આવશે તમને. એક જબરજસ્ત રીતે છે બધું સમજાવેલું છે અને ટ્રિક સાથે સમજાવેલું છે. છતાંય અહીંયા છે તમને કહી દઉં છું, વર્ષ 2025નો અર્થશાસ્ત્રનો નોબેલ મેળો છે જોએલ મોકીર કે જે નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી અમેરિકાના છે. ફિલિપ એગિયોન કે જે કોલેજ દી ફ્રાન્સના પ્રોફેસર છે ઇનસાઇડ અને એલએસીના. અને પીટર હોવિટ કે જે બ્રાઉન યુનિવર્સિટી અમેરિકાના છે, એમને છે મળેલો છે જોએલ મોકીર, ફિલિપ એગિયોન અને પીટર હોવિટને છે કયો મળેલો છે? ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનો નોબેલ છે મળેલો છે 2025ના વર્ષનો. ત્યારબાદનો શાંતિ માટેનો નોબેલ એવોર્ડ. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર છે એ સૌથી વધારે પૂછાય એવો મોસ્ટ આઈએમપી, કારણ કે નોબેલ પીસ પ્રાઇઝ છે એ ખૂબ મહત્વ ધરાવે છે. પીસ પ્રાઇઝ મારિયા કોરિના મચાડો. મારિયા કોરિના મચાડોને છે મેળો છે ક્યાંના છે? તો કે વેનેઝુએલા. આફ્રિકાના છે અમેરિકા છે એના કટ્ટર વિરોધી દેશ એવા વેનેઝુએલા. તાજેતરની અંદર છે હમણાં 2 દિવસ પહેલા એમના કોઈક રાષ્ટ્રપતિને એને છે પકડી લીધા, બરાબર. વેનેઝુએલા એમના છે એ આ વિપક્ષના છે નેતા હતા. કોણ હતા? તો કે મારિયા કોરિના મચાડો એમને છે મળ્યા. અને ટ્રમ્પ છે એ બહુ ધમપછાડા કર્યા કે ભાઈ મને છે આ વર્ષનો શાંતિનો પુરસ્કાર મળવો જોઈએ, મેં આટલા બધા યુદ્ધ છે અટકાવ્યા છે, પણ એમને મળ્યો નહીં. કોને મળ્યો? તો કે મારિયા કોરિના મચાડો છે એમને મળ્યો છે. ક્યાંના છે? તો કે વેનેઝુએલાના જે વિપક્ષ છે, વિરોધ પક્ષ છે એમના નેતા. ત્યારબાદ છે સાહિત્યનો નોબેલ પુરસ્કાર કે જેને આપણે લિટરેચર કહીએ છીએ 2025ના વર્ષનો છે. કોને મળ્યો? તો કે હંગેરીના જે લેખક છે લાઝલો કાર્સનાડોકાઈ. કોણ છે? હંગેરિયન લેખક છે લાઝલો કાર્સનાડોકાઈ. એમને છે એ સાહિત્યનો નોબેલ પુરસ્કાર લિટરેચરનો છે 2025નો જે વર્ષનો છે એ મળ્યો છે. ત્યારબાદ છે રસાયણશાસ્ત્ર કે જેને આપણે કેમિસ્ટ્રી કહીએ. કેમિસ્ટ્રીનો એવોર્ડ છે એ 2025નો કોને મળ્યો? તો કે એક સુસુમુ કિતિગાવા કે જે જાપાનના છે ક્યોટો યુનિવર્સિટીના. રિચાર્ડ રોબસન કે જે ઓસ્ટ્રેલિયાના છે મેલબોર્ન યુનિવર્સિટીથી બિલોંગ. ઓમર યાગી કે જે જોર્ડન યુએસ એટલે કે કેલિફોર્નિયા યુનિવર્સિટીના બર્કલેના છે. તો એમને છે આ ત્રણેયને છે એ રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. જો એક છે જાપાનના છે, એક ઓસ્ટ્રેલિયાના છે અને એક અમેરિકાના છે. 3 વિવિધ છે એ રસાયણશાસ્ત્રીઓને મળ્યો છે. ત્યારબાદ ભૌતિક શાસ્ત્રનો નોબેલ એવોર્ડ, બરાબર, કે જેને આપણે ફિઝિક્સ કહીએ છીએ, કોને મળ્યો? જ્હોન ક્લાર્ક યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. મિશેલ એશ ડેબોરેટ યેલ યુનિવર્સિટી યુએસએ ખાતે પ્રોફેસર છે. અને જ્હોન માર્ટિનિસ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા છે એમને મળેલો છે. જો વિદ્યાર્થી મિત્રો 2 જ્હોન છે, એક માર્ટિનિસ છે અને એક ક્લાર્ક છે, અને એક છે કોણ છે? તો કે ડેવોરેટ છે, બરાબર. તો આવી રીતના છે ભૌતિક શાસ્ત્રનો પુરસ્કાર છે એમને મળેલો છે. ચઢેગી વર્દી લગેંગે સિતારે દુનિયા દેખેંગી અબ હમારે નજારે. વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ છે એની આપણે ઓફલાઈન બેચ લઈને આવ્યા છીએ. ફ્રી ડેમો લેક્ચર છે એ વિદ્યાર્થી મિત્રો બપોરે 1 થી 3 દરમિયાન છે એ શરૂ થઈ ગયા છે. તો જે વિદ્યાર્થીને જોડાવવું હોય આ પીએસઆઈ અને કોન્સ્ટેબલની ઓફલાઈન બેચમાં તે 93 757 0111 ઉપર આપ સરસ મજાનો એવો કોલ કરીને છે એ આપની માહિતી મેળવી શકો છો. અને રજિસ્ટ્રેશન છે કરી દેજો. રજિસ્ટ્રેશન એકદમ ફ્રી છે, ડેમો લેક્ચર પણ એકદમ ફ્રી છે. તો આ લાભ છે ચૂકતા નહીં. ઓકે, હાલો આગળ વધીશું. ત્યારબાદ પુરસ્કાર આઈએમપી એવો ફિઝિયોલોજી અથવા મેડિસિનનો છે એ નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે? તો કે શિમોન સાકાગુચી કે જે ઓસાકા યુનિવર્સિટીનો છે. ઓસાકા ક્યાં આવ્યું? તો કે જાપાન ખાતે આવ્યું છે, એમને મળ્યો છે. મેરી બ્રુન્કો, બંકો નહીં લ્યા, બંકો નહીં હો, બંકો નહીં, મેરી ઈ બ્રુન્કો. મેરી ઈ બ્રુન્કો છે ઇન્સ્ટિટ્યૂટ ફોર સિસ્ટમ બાયોલોજી યુએસએને મળ્યો છે. વિચારો બંકો છે અને એ સિસ્ટમમાં રહે ને સિસ્ટમમાં રહે છે ભાઈ. અને ફ્રેડરિક જે રેમ્સડેલ સોનોમા બાયોથેરાપ્યુટિકલ્સ યુએસએ અમને છે એ મળ્યો છે વિદ્યાર્થી મિત્રો ફિઝિયોલોજી અથવા મેડિસિનનો છે એ નોબેલ પ્રાઇઝ છે મળ્યો છે. ખૂબ ઊંચો યાદ છે ભાઈ, સર આલ્ફ્રેડ નોબેલની યાદની અંદર છે એ નોબેલ પ્રાઇઝ છે આપવામાં આવે છે. સ્વીડિશ હતા.
પછી કેન્ટન આર મિલર એવોર્ડ કોને મળ્યો છે? તો કે ડોક્ટર સોનાલી ઘોષ છે એ મળ્યો છે, બરાબર. આખો પર્યાવરણ ક્ષેત્રનો છે કેન્ટન આર મિલર એવોર્ડ, ડોક્ટર સોનાલી ઘોષ. ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિએશન ISS એવોર્ડ કોને મળ્યો છે? તો કે ભારતને મળ્યો છે. આની અંદર ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો જે પ્રોવિડન્ટ ફંડ આવે છે, જે આપણે પીએફની જે સેવાઓ કહીએ છીએ, એના માટે જે આપણી ભારત સરકાર જે કામ કરી રહી છે, તો એમના ઉત્કર્ષ માટે છે સારું કંઈક કામ કર્યું છે, એટલા માટે ભારત દેશને છે આ એવોર્ડ મળ્યો છે. ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિએશન એટલે કે જે એના કામદારો છે, જે રોજમદારો છે, એમના માટેની જે સિક્યુરિટી માટેનું સારું એવું કામ કરી રહ્યા છે. ત્યારબાદ છે બિઝનેસ લાઇન ચેન્જ મેકર ઓફ ધ યર, DRDO ને, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો આપણે DRDO ને છે સંસ્થાને મળ્યું છે. આ DRDO ના છે આપણા ચીફ કોણ છે કહેજો. DRDO ના ચીફ કોણ છે, એના વડા કોણ છે, ચાલો કોમેન્ટ કરીને કહેજો. બિઝનેસ લાઇન ચેન્જ મેકર ઓફ ધ યર મળ્યો છે DRDO ને, ખૂબ મોટી બાબત છે. ત્યારબાદ છે 31મો MS સ્વામીનાથન પુરસ્કાર એવોર્ડ કોને મળ્યો છે? તો કે સહજા સમૃદ્ધા કે જે મૈસૂરના છે કર્ણાટકના, અને વીરપ્પન કે જે તમિલનાડુના છે, એમને મળ્યા છે MS સ્વામીનાથન પુરસ્કાર. ચાલો તો એક પ્રશ્ન પૂછું, MS સ્વામીનાથન પુરસ્કાર છે એ કયા ક્ષેત્રમાં અપાય છે? આ છે, તમે મને જવાબ કરીને કહેજો ને. હજી એક પ્રશ્ન પૂછું છું, શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ આ પણ કયા ક્ષેત્રની અંદર અપાય છે? કોમેન્ટ કરીને આપનો આન્સર છે જણાવજો. કૃષિ મીડિયા એવોર્ડ 2025 એટલે કે કૃષિ ક્ષેત્રે જો કોઈ સારું એવું જે કામ કર્યું હોય કે જેને છે એ બહોળો પ્રતિસાદ છે આપવામાં આવ્યો હોય અને એનું વ્યવસ્થિત રીતે જો પ્રસારણ કર્યું હોય, તો એવો એવોર્ડ છે કોને આપ્યો? તો કે જર્નલિસ્ટ એટલે કે પત્રકાર અમશી પ્રસન્ના કુમાર છે, એમને આપવામાં આવ્યો છે. કોણ છે? પત્રકાર અમશી પ્રસન્ના કુમાર છે, અને કૃષિ મીડિયા એવોર્ડ 2025 નો આપવામાં આવ્યો છે. ત્યારબાદનો એવોર્ડ છે જલ સંચય જન ભાગીદારી એવોર્ડ. ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ જળ શક્તિ મંત્રાલય દ્વારા છે આપવામાં આવ્યો છે, બરાબર. કે કયો એક રાજ્ય છે એનો જિલ્લો બેસ્ટ પરફોર્મ કરે છે કે પાણીના સંચયની અંદર, તો એવો એવોર્ડ છે આપ્યો છે કર્ણાટકના બિદર જિલ્લાને આપવામાં આવ્યો છે. ક્યાં આપવામાં આવ્યો છે? કર્ણાટકના બિદર જિલ્લાને આપવામાં આવ્યો છે, અને અલગ છે આખા નોમિનેશન્સ આપવામાં આવ્યા હતા, જેનાથી કર્ણાટકના બિદર જિલ્લાને છે જળ સંચય જન ભાગીદારી એવોર્ડ છે આપવામાં આવ્યો છે. એટલે કે લોકોની ભાગીદારી વડે પાણીનું છે એ સંચય કરવામાં આવ્યું છે કર્ણાટક ખાતે. ત્યારબાદનો એવોર્ડ છે યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર, બરોબર. આ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. આની પહેલાનો ચેમ્પિયન્સ ઓફ ધ અર્થનો એવોર્ડ છે એ યંગનો નહીં પણ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ મોદીજીને પણ મળેલો છે, તો યંગ છે, બરાબર. એટલે કે જે હાલની પેઢી છે એ ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કાર કે જે વિશ્વને ગ્લોબલને બહુ સારું એવું કામ કર્યું, તો કોને આપ્યો છે? જીનાલી મોદી કે જે ભારતથી બિલોંગ કરે છે, એમને આપ્યો છે. જોસેફ ગુથિરુ એમને કેન્યાથી બિલોંગ કરે છે, એમને આપ્યો છે. અને નોએમી ફ્લોરિયા તો એ યુએસના છે, એમને આપ્યો છે યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર. તો હવે તમને એમ થાય કે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર છે એ કયા ક્ષેત્રમાં અપાય છે? કોમેન્ટ કરી દેજો. આગળ વધીશું. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર છે પૂછાવા લાયક એવો, અને પૂછાય જ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, બરાબર. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એટલે કે વિદ્યાર્થી મિત્રો ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર છે, અને આજે દાદા સાહેબ ફાળકે એવોર્ડ ભારતીય સિનેમાના પિતા દાદા સાહેબ ફાળકેના નામ ઉપરથી આપવામાં આવ્યો છે, કે જેનું નામ છે ધુંડીરાજ ગોવિંદ ફાળકે. રજનીકાંત, અમિતાભ બચ્ચન,
વિશ્વનાથન, આવા બધા લોકોને છે, બહુ મોટા મોટા લોકોને મળ્યો છે, બરાબર. આની પહેલાના વર્ષનો છે મિથુન ચક્રવર્તીને મળ્યો હતો. પણ વર્ષ 2023નો એવોર્ડ છે કોને આપવામાં આવ્યો? તો કે મોહનલાલ વિશ્વનાથ નાયર, બરાબર. મોહનલાલ કરીને છે એ મલયાલમ સિનેમાના છે બહુ મોટા એક્ટર્સ છે, બરાબર. એને જે આપવામાં આવ્યો છે, આપણે દૃશ્યમ મૂવી એનું જોયેલું હોય કે જેના ઉપરથી છે આપણું અહીંનું હિન્દીનું દૃશ્યમ મૂવી છે બન્યું હતું, પણ મોહનલાલનું છે સૌપ્રથમ એ મૂવી હતું. મોહનલાલ વિશ્વનાથન નાયર એને મળેલો છે. અને આ જ્યારે નેશનલ ફિલ્મ એવોર્ડ જ્યારે આપવામાં આવતો હોય ને, બરાબર, ત્યારે છે આ નામની છે રજૂઆત થતી હોય છે. પણ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2023ના વર્ષનો છે, હમણાં જ હજી 2025માં મળ્યો હતો. એટલે આ લોકો છે ને થોડાક પાછળ ચાલે છે. એટલે કે 2025માં એની જાહેરાત થઈ, પણ એવોર્ડ કયો ગણાય? 2023નો છે એવોર્ડ ગણાય. પણ આ 2025ના વર્ષમાં છે એ આ 2023ના વર્ષનો મળ્યો. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને મળ્યો? મોહનલાલ વિશ્વનાથન નાયરને જ મળે છે. કોઈ એક વ્યક્તિને જ મળે છે આખા વર્ષની અંદર. પણ એ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ગણાય છે ને બહુ ઉચ્ચ એવોર્ડ છે, ગણાય છે. મોસ્ટ એમપી હતો, યાદ રાખી લેજો. ત્યારબાદ બીજો છે મોસ્ટ એમપી એવોર્ડ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રેમન મેગ્સેસેની યાદમાં છે અપાય છે 2025નો. રેમન મેગ્સેસે એવોર્ડ કોને મળ્યો છે? ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલી નામની આપણી જે ભારતીય સંસ્થા છે કે જેને આપણે એનજીઓ કહીએ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. તો ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલી નામની જે ભારતીય એનજીઓ છે એને મળ્યો છે. મોસ્ટ એમપી છે, ભારતમાં જ મળ્યો છે. તો રેમન મેગ્સેસે એવોર્ડ છે એ કામનું છે. તો વિદ્યાર્થી મિત્રો મારે તમને પ્રશ્ન પૂછવો છે, પ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર ભારતીય કોણ હતા? કોમેન્ટ કરીને છે આપણો આન્સર છે જણાવી દેજો. પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર ભારતીય કોણ હતા? ત્યારબાદનો એવોર્ડ જોઈએ. ખાદ્ય અને શાંતિ માટે MS સ્વામીનાથન પુરસ્કાર છે કોને મળ્યો? તો કે નાઇજીરિયાના ડોક્ટર એવા એડેમોલા એડેનલ એમને છે મળ્યો હતો. એડેમોલા એડેનલ છે, એમને નાઇજીરિયાના છે કે જેમને ખાદ્ય અને શાંતિ માટેના સારા એવા પ્રયત્નો બદલ MS સ્વામીનાથન પુરસ્કાર છે એ મળ્યો હતો. ત્યારબાદનું જોઈએ UNDP યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇક્વેટર ઇનિશિયેટિવ એવોર્ડ છે એ કોને મળ્યો? બીબી ફાતિમા મહિલા સ્વસહાય જૂથ, બરાબર. જો બીબી ફાતિમા મહિલા સ્વસહાય જૂથ છે કે જે કર્ણાટકના મહિલા ખેડૂતોનું એક સંગઠન છે. કયું? બીબી ફાતિમા મહિલા સ્વસહાય જૂથ. એમને એવોર્ડ મળ્યો કર્ણાટકના મહિલા ખેડૂતોના એક સંગઠનને. કયો એવોર્ડ? UNDP ઇક્વેટર ઇનિશિયેટિવ એવોર્ડ છે એમને મળ્યો છે. યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ચાલો ત્યારબાદનો એવોર્ડ જોઈએ. આફ્રિકાના ગાંધી એવા નેલ્સન મંડેલા એવોર્ડ કોને મળ્યો આ વર્ષનો? બ્રેન્ડા રેનોલ્ડ્સ કેનેડા અને કેનેડી ઓડેડ કે જે કેનિયાના છે એમને મળ્યો છે. ત્યારબાદ પેન ટ્રાન્સલેટ્સ એવોર્ડ 2025. પેન ટ્રાન્સલેટ્સ એવોર્ડ 2025 કોને મળ્યો છે? તો કે ગીતાંજલિ શ્રી છે એમને મળ્યો છે, બરાબર. આમને બુકર પ્રાઇઝ પણ મળી ગયો, રેત સમાધિ માટે છે એ મળ્યો હતો. ગીતાંજલિ શ્રી પેન ટ્રાન્સલેટ્સ એવોર્ડ 2025. બોલેરો લાઈવ બેચ છે વિદ્યાર્થી મિત્રો, 3,999 રૂપિયામાં. જે વિદ્યાર્થી મિત્રોને લેવું હોય તો આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને સરસ મજાની બોલેરો બેચ છે એમનો લાભ છે એ લઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો આ મસ્ત મજાના છે એ એવોર્ડ છે હતા છેલ્લા 6 મહિનાની અંદર મહત્ત્વના, કે જે પરીક્ષાની અંદર આપને કોઈને કોઈ કાળે છે એ ખૂબ ઉપયોગી સાબિત થશે, કે જે આપણે યાદ રાખવા જેવું છે. તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયો છે એની લિંક બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપને કેવો વિડીયો લાગ્યો ફીડબેક જરૂરથી આપજો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય દ્વારકાધીશ, જય હિન્દ,